એટલે કે રામોત્સવ અને રામોત્સવને લઈને ઠેર ઠેર ઉત્સાહ જોવા મળી રહ્યો છે। એટલા જ માટે તે રામોત્સવ છે। રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને આજે ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહમંત્રીની ઉપસ્થિતિમાં દિલ્હીમાં એક બેઠક મળી અને આ બેઠકમાં દરેક રાજ્યોમાંથી બે અધિકારીઓ પણ હાજર રહ્યા હતા। મંદિર નિર્માણને લઈને એક પુસ્તિકા બહાર પાડવાની યોજનાઓ પણ બનાવવામાં આવી અને આ પુસ્તિકામાં વિરોધ પક્ષ વિરોધને રામ મંદિર વિરોધી બતાવવાનો પ્રયાસ થયો હોવાની જાણકારી સામે આવી છે। આમ એક બાજુ રામ મંદિરની તૈયારીઓ ચાલી રહી છે અને બીજી બાજુ વિરોધ છે તે વિપક્ષ દ્વારા સતત કરવામાં આવી રહ્યો છે અને તેમાં ઘણી વખત નિવેદનો એવા પણ આવે છે કે જે રામ વિરોધી પણ હોય છે અને તે જ 2024માં તેને નુકસાન કરી શકે છે। ત્યારે રામ ભક્તોની 500 વર્ષની રાહ 22 જાન્યુઆરીએ પૂરી થવાની છે અને ભગવાન રામલલ્લા તેમના ભવ્ય મંદિરમાં બિરાજમાન થવાના છે અને એટલા જ માટે રામ મંદિરમાં સ્થાપિત કરવામાં આવનાર રામલલ્લાની મૂર્તિઓ કેવી હશે તેને લઈને પણ જાણકારીઓ સામે આવી રહી છે। ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવનાર રામલલ્લાની મૂર્તિની પસંદગી માટે કેટલાક માપદંડો પણ નક્કી કરવામાં આવ્યા છે, જેમાં મૂર્તિ ભગવાન શ્રી રામના 5 વર્ષના બાળ સ્વરૂપની હશે। મૂર્તિ ઉપર ચંદન અને પેસ્ટની અસરનો અભ્યાસ પણ કરવામાં આવ્યો છે અને રામલલ્લાની મૂર્તિ પર તિલકના નિશાન ન રહેવા જોઈએ તે માટે પણ ખાસ પથ્થર પસંદ કરવામાં આવ્યો છે। આ પથ્થરની ઉંમર લાંબી છે અને ચમક વર્ષો સુધી રહેવી જોઈએ। મૂર્તિ પર સૂર્યપ્રકાશ વધુ આકર્ષક લાગવો જોઈએ। તમામ માપદંડોના આધાર પર જ જે આ મૂર્તિ છે તેને પસંદ કરવામાં આવી છે। 5 વર્ષના બાળ સ્વરૂપની આ મૂર્તિ હશે અને તેના અલગ અલગ માપદંડો પણ રાખવામાં આવ્યા છે। અયોધ્યામાં જે અવધ નગરીમાં ભગવાન શ્રી રામની 22 જાન્યુઆરીએ જે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે તે મૂર્તિની સ્થાપના કરવામાં આવશે। તે મૂર્તિ જે ફાઇનલ કરી દેવામાં આવી છે તે શિલ્પકાર અરુણ યોગીરાજ કે જેમણે આ પ્રતિમા અયોધ્યામાં સ્થાપિત કરવામાં આવશે તે બનાવેલી છે અને અરુણ યોગીરાજ નાનપણથી જ કોતરકામ સાથે સંકળાયેલા છે, જેમના દ્વારા આ મૂર્તિ બનાવવામાં આવી છે। એટલું જ નહીં, જ્યારે રામોત્સવ ચાલી રહ્યો છે તો દેશભરમાં તેનો ઉત્સાહ તો છે જ, પરંતુ ખાસ કરીને ગુજરાતમાં પણ તેનો એટલો જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। રામ મંદિરને લઈને પ્રાણ પ્રતિષ્ઠાના મહોત્સવને લઈને રાજકોટમાં ઉત્સાહનો માહોલ છે। રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને મનપાઓ દ્વારા પણ તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। કિસાનપરા ચોકમાં ભગવાન શ્રીરામનું એક પેઇન્ટિંગ બનાવવામાં આવ્યું અને ચિત્રકારોએ ભગવાન શ્રીરામનું અયોધ્યા મંદિર અહીં કંડારી દીધું। 4 ચિત્રકારોએ 24 કલાકના સમયમાં જ આ મંદિર બનાવી દીધું। અયોધ્યા કે જ્યાં રામ ઉત્સવને લઈને સમગ્ર ભારત ભક્તિમય બન્યું છે, ત્યારે અમદાવાદના નિકોલમાં શ્રીરામની કળશ યાત્રા નીકળી। અલગ અલગ દ્રશ્યો જે રાજ્યભરમાં જોવા મળ્યા। રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા પણ અહીં જોડાયા હતા। અમદાવાદમાં ઘોડાસર સ્મૃતિ મંદિર પાસે જગતગુરુ રામભદ્રાચાર્યજીની કથાનું પણ આયોજન થયું અને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને રાજકોટ મનપા દ્વારા પણ તૈયારીઓ જોવા મળી। કિસાનપુર ચોકમાં ભગવાન શ્રીરામનું પેઇન્ટિંગ બનાવવામાં આવ્યું અને શક્તિપીઠ બહુચરાજીવાસીઓ પણ શ્રીરામની ભક્તિમાં લીન જોવા મળ્યા। અયોધ્યાથી આવેલ અક્ષત દરેક ઘર સુધી પહોંચાડવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો અને બીજું રામ મંદિરને જતી અગરબત્તીનું મહીસાગરમાં આગમન થયું। ઢોલ નગારા અને ડીજેના તાલ સાથે નગરજનોએ અગરબત્તીનું પણ સ્વાગત કર્યું।